સુરતમાં રેગિંગ કરી ડોક્ટર હર્ષ પંડ્યાને આપઘાત માટે મજબૂર કરનારા રેસિડન્ટ ડોક્ટર્સ ગાયબ થઈ ગયા છે. પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધતા જ ચારેય રેસિડન્ટ ડોક્ટર્સ ભૂગર્ભમાં ઉતર્યા છે. ડોક્ટર નિરાલી વસાવે, ડોક્ટર હિના ભૂત, ડોક્ટર અનુજ મહેશ્વરી અને ડોક્ટર દીક્ષિતા ઘેવરિયા ભૂગર્ભમાં ઉતરી ગયા છે. નિવેદન સમયે ડોક્ટર અનુજ અને ડોક્ટર દીક્ષિતા ઘેવરિયાએ પોતાનો વાંક ન હોવાનું જણાવ્યું હતું. ડોક્ટર હર્ષ પંડ્યાના પિતાની ફરિયાદ પછી ચારેય રેસિડન્ટ ડોક્ટર્સ ભૂગર્ભમાં ઉતર્યા છે. ચારેય વિરુદ્ધ માનસિક ત્રાસ, જાહેરમાં અપમાન અને જાતિગત ટિપ્પણી કરવાનો આરોપ લાગ્યો છે. કામનું વધારે ભારણ આપી રેગિંગ અને શોષણ કરતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. પોલીસ હવે ગમે ત્યારે ચારેય રેસિડન્ટ ડોક્ટર્સની ધરપકડ કરી શકે છે. તો સુરતમાં રેગિંગનો આ મામલો ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસ કે જ્યાં રેસિડન્ટ ડોક્ટર્સ હવે ગાયબ થઈ ચૂક્યા છે. પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે અને આ ગુનો નોંધાતા જ ચારેય ડોક્ટર્સ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ડોક્ટર નિરાલી વસાવે, ડોક્ટર હિના ભૂત, ડોક્ટર અનુજ મહેશ્વરી અને ડોક્ટર દીક્ષિતા ઘેવરિયા ભૂગર્ભમાં ઉતરી ગયા છે. નિવેદન સમયે ડોક્ટર અનુજ અને ડોક્ટર દીક્ષિતા ઘેવરિયાએ પોતાનો વાંક ન હોવાનું નિવેદન આપ્યું છે અને ડોક્ટર હર્ષ પંડ્યાના પિતાની ફરિયાદ પછી ચારેય ડોક્ટર્સ ભૂગર્ભમાં ઉતર્યા. અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર છે. ધ્રુવ, એક તરફ ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસ કે તેમના પિતાએ પણ પોલીસ ફરિયાદ નોંધાવી અને ત્યારબાદ ચારે જે ડોક્ટર્સ છે એ હવે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અત્યારે શું કાર્યવાહી? બિલકુલ, સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર જે છે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના પ્રથમ વર્ષના હર્ષ પંડ્યા એ જે છે તે આપઘાત કર્યા બાદ હવે એક પછી એક નવા વળાંક સામે આવી રહ્યા છે. હવે જે હર્ષ પંડ્યાના પિતા જે છે સુભાષ પંડ્યા તેને સુરતના ખટોદરા પોલીસ મથકમાં આત્મહત્યા એટલે આપઘાત દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે અને આ ગુનો નોંધાવતાની સાથે ચારેય રેસિડેન્ટ ડોક્ટરો હવે જે છે તે ભૂગર્ભમાં ઉતર્યા હોય તેવું જોવા મળ્યું છે. ખાસ કરીને ડોક્ટર નિરાલી વસાવે, ડોક્ટર હિના ભૂત, ડોક્ટર અનુજ મહેશ્વરી અને ડોક્ટર દીક્ષિતા ઘેવરિયા જે છે તે હવે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું જાણવા મળ્યું છે. ખાસ કરીને વાત કરવામાં તો આ અગાઉ જયારે માત્ર રેગિંગની ફરિયાદ નોંધાઈ હતી ત્યારે ડોક્ટર અનુજ અને ડોક્ટર દીક્ષિતા બંને પોતાના નિવેદન લખાવી ચૂક્યા હતા, પરંતુ અન્ય જે બે ડોક્ટરો જે છે ડોક્ટર નિરાલી અને ડોક્ટર હિના ભૂત એ બંને ધરપકડ થવાના વાંકે અને ડરે જે છે તે જવાબ લખાવવા આવ્યા જ હતા અને હવે તો આ ચારે ચાર જે છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. હવે જોવાનું એ છે કે આ તમામની પોલીસ જે છે તે આવનારા સમયમાં તેમના ઘરે જઈને કે અન્ય જે જગ્યાએ અત્યારે રહેતા હોય ત્યાં જઈને ધરપકડ કરે તેવી સંપૂર્ણ શક્યતા જોવા મળી રહી છે. જી બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે.